मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર, મેરી કહાની મેરી જુબાનીના આ નવા સંસ્કરણમાં આપનું સ્વાગત છે। દોસ્તો, સુંદરતાની વ્યાખ્યા અરીસામાં પ્રતિબિંબિત થતા ચહેરામાં નથી, પરંતુ એ તો આત્માના ઊંડાણમાં છે, જ્યાં સંઘર્ષ અને હિંમત એકમેકને આલિંગન આપે છે। હા દોસ્તો, આજનો આ સમય, આ ક્ષણ, આ મંચ એક એવી સ્ત્રીને સમર્પિત છે જેણે સૌંદર્યને આયનામાં નહીં પણ સ્વીકારમાં જોયું। એક બેમિસાલ વ્યક્તિત્વ, સામાજિક સંઘર્ષોની અગ્નિના તાપથી તપ્ત બનીને બહાર આવેલી અગ્નિજા, સુશ્રી કેતકી જાની। કેતકીની કહાની પરિકથા જેવી નથી। અહીં શીશ મહેલ નહીં, પણ જીવનના ઉબડખાબડ રસ્તાઓ છે। તેમનું જીવન તો છે સંઘર્ષ, સંવેદના અને સ્વીકારની દીર્ઘયાત્રા। લગ્ન, સંતાનો અને ગૃહસ્થીની જવાબદારીઓ અને મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં એક જવાબદાર અધિકારી તરીકેની ભૂમિકામાં જીવન અત્યંત સુસંગત લાગતું હતું। પણ 7 મે 2010નો એ ગોજારો દિવસ વિધાતાએ કશુંક જુદું જ આલેખ્યું હતું। આ દિવસ કેતકી માટે પુનર્જન્મ બન્યો। એલોપેશિયા આ શબ્દ જ્યારે તેમના જીવનમાં પ્રવેશ્યો ત્યારે તે માત્ર શરીર પરના વાળ જ નહીં, પણ વર્ષોથી શરીર સાથે જોડાયેલી ઓળખને પણ ઉતરડી ગયો। એ એક શબ્દ જેણે વાળ સાથે સમાજનો ચહેરો પણ ઉઘાડો કરી દીધો। અરીસામાં દેખાતી કેતકીને પોતાને જ પોતે સાવ અજાણી લાગવા માંડી। સમાજે બધા નામોથી તિરસ્કારી, પણ કેતકીએ તેને આત્મમંથનનો માર્ગ બનાવ્યો। સ્ત્રી માટે વાળ તો સૌષ્ઠવની મુખ્ય નિશાની, અને એનું જ ચાલ્યા જવું એ ફક્ત શારીરિક બદલાવ નહીં, પણ એ તો સમગ્ર ઓળખ, સમૂળું અસ્તિત્વ ગુમાવી દેવા જેવું દોહિલું હતું। લોકોના વ્યવહાર બદલાયા, નજરો બદલાઈ, ઉપહાસ, ટિપ્પણીઓ, અંધશ્રદ્ધાના ભોગ બનવું પડ્યું। અને એક ક્ષણ આવી જ્યારે મનનો અંધકાર ઘેરો બન્યો। એ ક્રૂર રાત્રે કેતકી હાથમાં દોરડું પકડી અને પંખાની નીચે ઊભા હતા, અને એ જ ક્ષણે સામે સૂતેલા નિર્દોષ જીવો તરફ દ્રષ્ટિ પડી। કેતકી મૃત્યુ અને માતૃત્વ વચ્ચે હડદોલાતા રહ્યા, અને આખરે મૃત્યુને પરાજિત કરી અને માતૃત્વ જીતી ગયું। અને ત્યાંથી શરૂ થઈ એક નવી જિંદગી, નવી વિચારધારા, નવી કહાની। કેતકીબેને તેને આત્મમંથનનો, સામાજિક બદલાવનો માર્ગ બનાવ્યો। વિગ નહીં, દુપટ્ટો નહીં, પણ સમાજ સામે સીધી નજર, ટેટુ ત્રોફાવેલું માથું, ઉન્નત મસ્તક અને દ્રઢ નિર્ધાર। કેતકીની જીવનની રીત બદલાઈ, અભિગમ બદલાયો,
અને કેતકી જાની ત્યાર પછી સફરની સાથોસાથ લીડર બન્યા, મોટિવેશન બન્યા. વાળ વગર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર એવોર્ડ જીતી અને કેતકી બહેને સૌંદર્યની વ્યાખ્યા ફરી લખી. દુનિયાને એલાન કરી દીધું કે સુંદરતા વાળમાં નથી, સ્વીકારમાં છે, શરીરમાં નહીં, આત્મામાં છે. કેતકીબેન કહે છે, મને ઈશ્વરે એક મિશન માટે પસંદ કરી છે અને એ છે મિશન એલોપેશિયા. એલોપેશિયા વિશે જાગૃતિ, સ્વમાન અને સહાનુભૂતિ. દોસ્તો, કેતકી જાનીનો આ વૈયક્તિક વિજય નથી, પણ એક સામાજિક ક્રાંતિ છે. કેતકી જાની એ એક નામ નહીં, પણ સામાજિક અંધકારને ભેદતી એક મશાલ છે. તો આવો દોસ્તો, હૃદયના અનહદ ઉમળકાથી અને ખૂબ ખૂબ આદર સાથે આવકારીએ શ્રી કેતકીબહેન જાનીને. ખૂબ ખૂબ સ્વાગત છે કેતકીબેન તમારું મારા શો મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર. Thank you very much. Thank you very much. સો કેતકીબેન, તમને ખબર છે કે મારો શો મેરી કહાની મેરી જુબાની એટલે આત્મકથા સ્વરૂપનો આ શો છે. એટલે તમારી વાત, તમારી કહાની તમારા મોઢે મારા શ્રોતાઓ સુધી જશે અને શ્રોતાઓને ખૂબ તમારી કહાની તો પ્રેરણાદાયક છે. લોકોને હિંમત, મોરલ, નૈતિકતા બધું જ શીખવાડી જાય એવી કહાની છે. એટલે આપણે શરૂ કરીએ તમારી પ્રારંભિક યાત્રાથી. તમારો જન્મ ક્યાં થયો, તમારું પારિવારિક પૃષ્ઠભૂમિ, તમારું શિક્ષણ ક્યાં થયું, પછી તમે તમારા લગ્ન પછી એ વાતથી શરૂઆત કરીએ. જી, 1971 મારો જન્મ અમદાવાદમાં ગુલાબબાઈ હોસ્પિટલ કાલુપુરમાં ઓકે થયો હતો. એકચ્યુઅલી જન્મ જ્યારે થયો ત્યારે કહેવાય ને કે લોકો કહે કે અમારા ઘર દીકરી આવી કે લક્ષ્મી આવી જે હોય. મને ઘણા બધા સાંભળવા મળ્યું હતું કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી દાદી જે હોય એમણે લોકોને પૂછવામાં જવાબ આપ્યો તો પથરો આવ્યો બીજો. બીજા પથરા તરીકે મારું વેલકમ થયું હતું એ જમાનામાં. અનવોન્ટેડ ચાઇલ્ડ એકચ્યુઅલી, એટલે જન્મથી જ અનવોન્ટેડ હતી હું. ઓકે. હા, પણ એટલે તમે અનવોન્ટેડ લોકો માટે ભલે રહ્યા, પણ તમે સમાજ માટે બહુ એક મિશન, તમે જેમ કહ્યું છે એમ કે મારે મિશન માટે જીવવાનું છે, તો એ મિશન માટે તમને પસંદ કરીને મોકલ્યા હતા. એટલે શરૂઆત તો આવી જ હોય સંઘર્ષો વાળી. કે જે કુદરત કરિશ્મા કહેવાય કે જે હું જન્મી ત્યારે 50મી બર્થડે જ્યારે મારી દીકરીએ બહુ મોટા પાયે સેલિબ્રેટ કરી અને એ દિવસે એને મને એમ કહ્યું કે મમ્મી જે પથરો હતો એ એકચ્યુઅલી 50 વર્ષના ગરમીમાં હીરો થઈ ગયો છે. એમ કે એ એકચ્યુઅલી કોયલામાં છુપાયેલો હીરો હતો, પણ તને ઓળખી નથી એ લોકો. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. એ રીતે મારો જન્મ થયો ત્યારે હું મારા મામાના ઘેર હતી અને પછી એવું થયું મારા મમ્મી જોબ કરતા હતા અને એ એમના સાસરામાં એવો કોઈ સપોર્ટ નહોતો એમને કે જે એમના બીજા પથરાનો પણ સાચવો. જે પહેલો પથરો હતો એનો તો એ લોકો બહુ મુશ્કેલથી સાચવતા હતા, પણ બીજો સાચવી શકે એટલી એમનામાં નૈતિક હિંમત નહોતી એ લોકોમાં. છેવટે મારી મમ્મીએ મને સાચવવા માટે એના મમ્મી પપ્પાને એટલે મારા મામાને ત્યાં આપી દીધી હતી અને હું પછી મામાના ત્યાં જ મોટી થઈ. મારું બાળપણ આખું અમદાવાદમાં થયું. મારું 1 ધોરણ સુધી ભણતર અમદાવાદમાં થયું અને પછી મારા બા અને દાદા બંને જયારે ગુજરી ગયા પછી આ ઘરમાં હું આવી મારા મમ્મી એટલે મારા મમ્મીના સાસરે મારા પપ્પાના ઘરે. પણ એકચ્યુઅલી એ વખતે મારી ઉંમર એક પૌગંડ અવસ્થા કહેવાય ને, બાળપણ
થી જુવાની તરફ જવાનો જે સમયગાળો હતો, હમ એટલે બાળપણ મારું સરસ ગયું. પણ પછી હું એ લોકો માટે પથ્થરો મટી નથી ગઈ આટલા વર્ષમાં. એ હમ લોકો માટે એક જવાબદારી જ હતી. અને હમ જે મારા બા દાદાના જેટલું મને સાચવ્યું હતું એના કરતા બિલકુલ ઓપોઝિટ પરિસ્થિતિ પાછી ફરી મારા જીવનમાં આવી. ઓહો યસ. હા, એ કઈ રીતે? હા. એટલે ત્યાં આગળ મારો એક ઘરની દીકરી તરીકે સ્વીકાર એ લોકોએ કર્યો જ નહીં. બરાબર. ઘરમાં હું જબરદસ્તીથી જાણે આવી હોય અને રાખવી પડતી હોય, અને એને રાખવા માટે પછી એને કામ કરીને એ 2 ટાઈમનું ખાવાનું ચૂકવવાનું હોય. હમ એ રીતનું હતું મારું બાળપણ. સોરી. ના, ઇટ્સ ઓકે. ના 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 પ્લીઝ. હમ એટલા માટે જ હું આજે પણ ઘણીવાર જે કાઉન્સિલિંગના કેસ આવે એમાં હું એમ કહું કે તમારામાં સાચવવાની ત્રેવડ ના હોય ને સૌથી પહેલા તમારા છોકરા ના કરવા જોઈએ. સાચી વાત છે, બહુ તમે સાચી. તમે જે જીવને જન્મ આપીને આ દુનિયામાં લાવો છો એનું પ્રોટેક્ટ કરવાની જવાબદારી તમારી છે. સ્વાભાવિક છે. પાણી પી લો, પાણી પી લો. હા. હમ એટલે મેં એવું એબ્યુઝિવ બાળપણ જોયું. હમ હમ મારા માટે કોઈ છૂટકો નહોતો. હું ક્યાં જવાની હતી? હમ બાળકો જોડે કોઈ ઓપ્શન હોતો નથી ના. હમ કે હમ ગમે ગમે તે કરી શકે. એટલે માધ્યમ જે મા બાપ તરીકે જે તમે ચૂન્યા છો, તમે જેમનાથી તમારામાંથી જે આયા છે, તમે જો એનું પ્રોટેક્શન ના આપો તો તમને આ દુનિયામાં માણસ કહેવાનો હક નથી. તમને આ દુનિયામાં જીવવાનો હક નથી. હમ હમ હું માનું છું, કારણ કે મેં એવું બાળપણ જોયું છે. હમ ઓકે. તો પછી તમારું ત્યાંથી તમે શિક્ષણ ક્યાં થયું તમારું? અમદાવાદમાં જ થયું? મારું શિક્ષણ પણ અમદાવાદ, એટલે મીન્સ જો હું 8મા ધોરણથી હું પ્રકાશ સ્કૂલમાં ભણતી હતી 8મા ધોરણ સુધી, અને મારી એજ્યુકેશનની કારકિર્દી બહુ સારી હતી. ઓકે. પણ પછી ત્યાં આયા પછી હું અચાનક જ ઘરના કામ કરવા માટે તબદીલ થઈ ગઈ હતી. હમ ઘરમાં જે બધા લોકો હતા 7-8 લોકો, એ બધા પોતપોતાનામાં મસ્ત હતા. હમ કારણ કે મારા પોતાના જે બાપને મારી કઈ કિંમત નહોતી. મીન્સ એમનું ધ્યાન મારા કરતા બીજા લોકોને કમ્ફર્ટ કેમ આપવું એમાં વધારે હતું. રાઈટ. ઓકે. હમ તો બાજુવાળા બેન જે હતા ને, એ હમ લોકો યાદ કરતા હતા કે એ કેવું મારતા હતા એમ કરીને. ઓહ અને એ લોકોને યાદ છે કે હું વાસણ ઓળખતા ઓળખતા બાજુમાં ચોપડી રાખતી હોઉં. મને અચ્છા. એટલી ભયંકર ટ્રીટમેન્ટ એ લોકો આપતા હતા પોતાના જ ઘરની છોકરીને. ત્યાં એ કમનસીબી હોય છે કેટલાક લોકોની, કે જે હા. પોતાના બાળકને પણ ના સાચવી શકે. એટલે પણ એ કુદરતની સામે કુદરતનો એક કંઈક એવો કોઈક નિયમ કે કાનૂન કે કુદરતની ખબર નહીં એ શું વાત છે. પણ જી. એ કેટલાક લોકોને એવી તકલીફ આપે છે. હા. પણ એનીવે તમે એ બધાને વટાવીને ક્યાંય પહોંચ્યા છો એટલે એ તો તમારા માટે બહુ મોટી વાત છે. હા. સો જ્યાં જ્યાં મને એ લોકો અટકાવી શકતા હતા ત્યાં સુધી એમણે બધા ટ્રાય કર્યા. હમ, મને કોઈ જગ્યાએ હું 12માં 2-3 વાર નપાસ થઈ, પણ એ લોકોને પડી નહોતી. કારણ કે મારી પાસે ટાઈમ જ ના હોય ભણવાનો, વાંચવાનો. મારા જ ઘરના બીજા બધા છોકરાઓને ટ્યુશનો મળતા હોય, એ લોકોને રાઈટ ટાઈમે સ્કૂલોમાં જવાનું હોય, પણ મારા માટે કંઈ જ વિચાર નતા કરતા એ લોકો. તમે કેટલા ભાઈ બહેન? મારા એક મોટી બેન છે ને એક નાનો ભાઈ છે. અચ્છા. હમ હમ પણ મારા વિધવા ફઈ એમની 3 દીકરીઓ સાથે અમારા ઘરે રહેતા હતા. હમ હમ અમારા 3 જણના 3 જણમાં ખાસ મારું જ બરબાદ કર્યું એ લોકોએ. જોકે પછી એમને મારા ભાઈને બાકી નથી મૂક્યો. મારા ભાઈને પણ બહુ ત્રાસ આપ્યો છે. હમ. એટલે મીન્સ પણ એ હમ લોકોને સુખી રાખવા માટે એમણે અમારી જિંદગી નરક બનાવી દીધી હતી, ઇન શોર્ટ. હમ હમ. પણ તમે પછી તમે 12મું પાસ કરી અને કોલેજ કરી ત્યાં જ? હા, ને પછી અમારા ત્યાં ઓફલાઈન, એટલે વધારે જવાનું નહીં કોલેજમાં. એ શરતે મને કોલેજમાં એડમિશન મળ્યું હતું. ઓકે. સમજાય? કે ઘરનું કામ પહેલું, ભણવાનું પછી.
બરાબર. છતાંય ભગવાનની દયાથી હું ઘરમાં જ ઘરના કામ કરતા કરતા ભણી અને હું BA પાસ થઈ અને પછી મારા લગ્ન થઈ ગયા. એટલે એ વખત લગ્નની પરિસ્થિતિ જે હતી ને એ મારા માટે એ ઘરમાંથી છૂટવાની વેળા હતી. મને એમ થતું હતું કે હા હું અહીંથી તો છૂટીશ. બરાબર. એટલે મારું લગ્ન ગમે તેની જોડે કરાવવા માટે એ લોકો તૈયાર થતા હું કરી નાખવાની હતી લગ્ન. કારણ કે મને ત્યાં નહોતું, સમજી ગયા. ત્યાં જીવન એકદમ દોયલું બનાવી લીધું હતું આ લોકોએ. તો તમારું લગ્ન ક્યાં થયું? હા, પછી મારું લગ્ન ત્યાં ગાંધીનગરમાં થયું. ગાંધીનગર થયું. અને પછી પણ હું MA કર્યું આવી રીતે જ ઘર બેઠા બેઠા. અને પછી મેં BEd ત્યાંથી જ કર્યું મારા સાસરેથી. અને MA BEd સુધી ભણી. પછી BEd થયા પછી મને અહીંયા આગળ પુનામાં એક સ્કૂલ છે, ચોકસી સ્કૂલ, એમાં મેં જોબ લીધી પુનામાં. પણ 4 મહિના સુધી ત્યાં પગાર જ ના થયો. પછી અમે ગાંધીનગર થી પુના કેવી રીતે ટ્રાન્સફર થઈ ગયા? અહીંયા પુનામાં છે ને મારા નણંદ ના સસરા જે છે ને એ જરા એ વખત વગવાળા માણસ હતા. તો એમણે કહ્યું કે મારે, અને ત્યાં આગળ શું હતું, ત્યાં MA BEd થયા પછી પણ ગુજરાતમાં ત્યાં આગળ બહુ જોબ મળવી આસાન નહોતી. અને અહીંયા આગળ વગર કશું ડોનેશન આપે આપણને એમને એ લોકો ઓળખીતા લઈ લેશે. તો હું એ રીતે અહીંયા આવી કે જોવા માટે ચલો આપણે BEd થયા પછી તરત જ ભણીએ તો ખરા. પણ પછી 4 મહિના સુધી પગાર ના થયો એટલે મેં ઘરમાં જ વિચાર કર્યો કે એના કરતા આપણે પાછા જતા રહીએ. પણ અમે પાછા જવાનું નક્કી કર્યું અને ત્યાં આગળ અહીંયા પુનામાં એક એડવર્ટાઇઝ આવી અને ટેક્સ્ટ બુક બ્યુરો જે છે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, એમાં ગુજરાતી ઓફિસર માટેની એ લોકોની એડવર્ટાઇઝ હતી. તો મને એમ થયું આમે જવાનું જ છે તો હું એકવાર ટ્રાય કરું આમાં. હતું આ વસ્તુ. પણ કુદરતની જે અલગતી યોજના, એ વખતે લક બાય ચાન્સ મને એ જોબ મળી ગઈ અને મારા આખા જીવન મીન્સ એક સરસ સારી સંસ્થામાં જોબ મળી ગઈ. એ કયા વર્ષમાં જોબ મળી તમને ત્યાં? 1997માં. 1997માં. એટલે અત્યારે તો એને પણ ખાસા 32 વર્ષ થવા આયા. ના, 30 વર્ષ પૂરા 27માં. અચ્છા, તો તમે પછી તમને આ એલોપેશિયા તો મે 97માં થયો ને? 2010માં એલોપેશિયા. પછી કહું છું, પછી મારું જિંદગી મીન ચાલતી હતી, રૂટીનમાં સરસ ચાલતી હતી. એના આપણામાં કશામાં ના પડીએ એ રીતે. અને પછી 2010માં એક દિવસ મને સવારના પોરમાં હું ઓફિસમાં હતી ત્યારે જ મારા કાનની પાછળના ભાગમાં આટલી ફિંગર ટિપ્સ જેટલા પાર્ટમાં મને આમ સ્કિનનો અહેસાસ થયો. તો પછી મેં કીધું આવું શું છે? પછી મારા એક કલીગને બતાવ્યું મેં. તો એ બેને કહ્યું કે ઇતની છોટી સી જગહ મેં કેટલી બાલ નહીં હે. અમે એક દિવસે પછી હું ડર્મેટોલોજીસ્ટ પાસે ગઈ અને મને ડર્મેટોલોજીસ્ટે કીધું કે અવાજ તમારો કપાય છે. હેલો. પછી डर्मेटोलॉजिस्ट ने कीधु के कुछ नहीं है, ये थोड़ा इसे एलोपेशिया बोलते हैं और ये ट्यूब ले जाओ तो तुम अच्छा हो जाएगा. કારણ કે મારા વાળ છે ને એટલા બધા પેલા કેવા ડિમ્પલ કપડિયા જેવા વાળ હતા એ વખતે મારા. તો આટલા બધા વાળ જગ્યાએ ના હોય તો આપણને એનું બહુ સિરિયસનેસ ના લાગે. પણ લઈને ઘરે આવતી રહી અને પછી એમણે મને કીધું તું 20 કે 21 દિવસ પછી જવાનું. હું 21 દિવસે ત્યાં જઉં એ પહેલા મને મારા માથામાં બીજી 2 જગ્યાએ એવા નાના એ જગ્યાએ વાળ આવી ગયા પણ બીજી 2 જગ્યાએ ઓલરેડી નવા એલોપેશિયાના પેસ્ટ થઈ ગયા હતા. અને પછી એવો ચક્કર ચાલ્યું દવાઓનું અને આટલું બધું કર્યા પછી પણ 6 થી 8 મહિનામાં મારા બધા જ વાળ જતા રહ્યા હતા. ઓકે. તે વખતે તમારા કુટુંબની પરિસ્થિતિ, તમારા હસબન્ડ, તમારા દીકરાઓ દીકરીઓ શું કહ્યું? એમની શું માનસિકતા હતા એકચ્યુઅલી? પણ મારા હસબન્ડ હંમેશા એમની જોબ ત્યાં ગુજરાતમાં હતી ને બીજી જગ્યાએ અહીંયા આગળ મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ જગ્યાએ, એટલે અહીંયા આગળ અમારી સાથે રહેતા જ નહોતા. વચ્ચે આવી રીતે આવતા જતા હતા. પણ પછી જયારે આ થયું ત્યારે એમને મને એમ કે તું વીક પહેરી લે અને વાત ખતમ કરો. એમ કે વીક પહેરવાની, વીક
તો જ મારું લોકો સામે આપણે વીક પહેરી લેવાની એ પ્રકારનું એમનું એ રહેતું હતું. વાળ જતા રહ્યા તો કઈ નહીં એમ, પણ વાળ જતા રહ્યા તો કઈ નહીં એવું નતું જ. એમના મનમાં પણ વાળ ગયા પછી અમારા બંનેના સંબંધમાં નેચરલી જે થોડી દૂરી હતી એ વધારે થઈ ગઈ. ઓકે. અને માનસિક એમની તૈયારી નહોતી જ મને એક્સેપ્ટ મીન્સ વગર વાળે આવી રીતે સાથે રાખવાની. આખો સિનારીઓ અલગ છે, એ વાત અલગ છે, પણ એ વખતે મારા માટે બહુ આઘાતજનક હતું. મારા બંને છોકરાઓ મારી સાથે હતા પહેલેથી જ, અને એમનો સપોર્ટ મળ્યો મારા બંને છોકરાઓનો. પણ અને ફેમિલીમાં પણ ધીમે ધીમે શું થયું, જેમ જેમ લોકોને વાત ખબર પડતી ગઈ એમ લોકોના બધા મારા ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, બધાના એક અલગ જ પ્રકારના, એટલે શું મને આ જે થયું એમાં નિરક્ષીર વિવેક કહેવાય ને, જે મારા નજીકના લોકોના જે પાણી જેવા લોકો હતા એ લોકોનું ઓટોમેટિકલી ભગવાને એ લોકોનું શું હતું, દૂર કરી દીધા. અને એ મારા માટે સારું થયું કે જેથી હું જીવતી એ લોકોના રંગ ઢંગ ઓળખી શકી. બરાબર. તો તમે એ રાતનું વર્ણન કરો કે જ્યારે તમે નિર્ણય લીધો કે ના, મારે હવે જીવન છોડી દેવું છે, થાકીને, આ બધાથી ત્રાસીને. એ જો તમને વાંધો ના હોય ને તમે કહી શકતા હોય તો જરાક કહો. ના, ચોક્કસ. આ બધાથી ત્રાસીને એના કરતા, એટલે સૌથી પહેલા એના માટે એક બેકગ્રાઉન્ડ હું તમને કહેવા માંગીશ કે એલોપેશિયા, જેમ આપણને મેલેરિયા થાય એને કેવું ઠંડી લાગીને તાવ આવે, એમ તમને એલોપેશિયા થાય એટલે તમને ડિપ્રેશન આવે. બરાબર. એનો સીધો સાદો નિયમ છે. આ કોઈ બહારથી દેખાતો માત્ર એવો, દાખલા તરીકે તમે દાઝી જાઓ ને તમને કશું થઈ જાય અને તમને દેખાય બસ અને તમને સારું થઈ જાય, એ પ્રકારનું આ નથી આ ડિસઓર્ડર. એલોપેશિયા થાય ને એટલે સૌથી પહેલા તમે તમારી જાતને ઓળખી ના શકો, તમે તમારી જાતને સ્વીકાર ના કરી શકો. અને મારા માટે લડાઈ બે મોરચાની થઈ ગઈ હતી. એક તો મારી અંદરની પોતાની મારી લડાઈ અને બહાર લોકો જોડેની લડાઈ. દરેકે દરેક આંખોમાં પ્રશ્ન, દરેકે દરેક આંખોમાં, દરેકે દરેક હોઠોમાં એક વાત હોય, કેન્સર થયું, શું થશે, આ તો હવે મરી જશે, ત્યાં સુધીની વાતો. અને પાછા આપણા જ લોકો હોય જે એક બાજુ એમ કે તમારે વીક પહેરવાની, ને એમના જ ઘરમાંથી પાછા આપણને બીવડાવે કે ફલાણી જગ્યાએ તો વીક પહેરીને જવું તો સાચવવાનું, નહીં તો કોઈ ખેંચી લે વીક. એટલે મીન્સ આપણને સતત ફફડતા રાખવાના. એમનો એટલે શું બધા આમાં શું કે મોકો શોધતા હતા. મને નીચે પાડવાનો કોઈ મોકો કોઈ છોડવા માંગતું નતું. બરાબર. એમનું શું હતું કે હવે આખી જિંદગી આને આવી રીતે આપણી અંદરમાં રાખીશું, આવી રીતે ડરાઈને. પણ એમને કઈ ભગવાનની યોજના ખબર નહોતી. થેન્ક ગોડ. એ છે, તો આમાં કોઈને ખબર નથી હોતી કે કુદરતે કે વિધાતાએ શું નિર્માણ કર્યું છે તે. એટલે એ બધાથી પણ તમે તમારામાં એ હિંમત કુદરતે આપી એટલી જ કે તમે એની સાથે હિંમત સાથે તમે આ બધાનો સામનો કર્યો. તો એટલે પછી આ બધું ભેગું થયું હતું ને એના કારણે શું થયું હતું કે ડિપ્રેશનના કારણે એક તો હું જ્યારે સવારથી ઉઠીને સાંજ સુધી જે મારી આખી દિનચર્યા હતી ને એમાં હું કોન્સ્ટન્ટ મારી જાત હું લોસ્ટ થતી જતી હતી દિવસે. બરાબર. અને પછી મને એમ થયું કે હવે હું આ દુનિયા માટે લાયક જ નથી, આ દુનિયા મને આ રીતે એક્સેપ્ટ નહીં કરે, તો એના કરતા હું મરી જઉં, બધામાંથી ઉઘરી જાઉં, હું મારી જાત માટે એવો વિચાર કરતી હતી. અને ખરેખર મેં એ દિવસે નક્કી કરીને મેં અડધી રાત્રે, હજી આજ છે 3 વાગ્યાનો સમય હતો, અને તમે જેમ આગળ કહ્યું એમ હાથમાં દુપટ્ટો અને ટેબલ બેબલ બધું જ તૈયાર હતું. હું એના માટે ઘણા વખતથી માનસિક રીતે તૈયારી કરતી હતી એ રાત માટે. અને પછી હું બધું થયું અને મેં છેલ્લી વખતનો જે ટાઈમ હતો એ વખતે મારી નજર હું જે રૂમમાં હતી એનાથી સામે જ મારા બંને છોકરાઓ અને નાના હતા ને એ વખતે તો એ સૂતા હતા. તો મને એમ બસ એ પડે ખબર નહીં ક્યાંથી મારા મગજમાં એક જ વિચાર આવ્યો કે કાલ સવારે આ લોકો શું કરશે. બસ, કારણ કે મારું બાળપણ આટલું બધું ખરાબ હતું ને, તો મેં મારા બાળકોને સારું બાળપણ આપવા માટે મેં કોઈ કસર નથી છોડી.
તો પછી એ રાત્રે મને એ વિચાર આવ્યા, પછી આખા મારું જે માઇન્ડ ડાયરેક્શન હતું ને એ આખું અચાનક જ ચેન્જ થઈ ગયું. મને એમ થયું કે હું લોકો માટે, લોકો શું કરશે કે મને બીજો કોઈ સપોર્ટ નથી મળતો, એના માટે હું મારા બાળકોને એક એવી જિંદગી આપીને જાઉં છું કે એ લોકો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી મને નહીં ભૂલી શકે. જ્યાં સુધી એ લોકો જીવતા છે ત્યાં સુધી એ લોકો મને જે છેલ્લી જોઈ હશે, કારણ કે ઘરમાં એવી સિવાય કોઈ હતું નહીં. અને મને એમ થયું કે ના, હું મારા બાળકો માટે હું આટલી બધી પોઝિટિવ છું અને મારે એ લોકોને આ વસ્તુ આપીને ના જવું જોઈએ કે મારી મમ્મી એક આવા વાળ જવાનો રોગ થયો ને એના લીધે મરી ગઈ. અને બસ એક જ વસ્તુ, મારા માતૃત્વએ જ મને બચાવી. અને બસ તમારા હસબન્ડ એ વખતે તમારી સાથે હતા? ના, એ વખતે અમે ત્રણે એકલા જ હતા. અચ્છા. એ વખતે અને પછી બસ એ જ રાતે મેં નક્કી કર્યું, જિંદગીની આખા મારી જિંદગીની લગામ મારા હાથમાં. મારા ખુશી, મારા દુઃખ, એ બધું હવે હું નક્કી કરીશ કે મારા કઈ વાતથી દુઃખી થવું, કઈ વાતથી સુખી થવું. બરાબર. અને બીજા જ દિવસથી મારું આખું રૂટીન ચેન્જ થઈ ગયું, માઇન્ડસેટ બદલાઈ ગયું. હા, એ વખતે મેં મારા સ્કાર્ફ કાઢી નાખ્યો અને મેં નક્કી કર્યું હવે લોકોના જ્યારે લોકો સામે જવું એટલે ઉભો રહેવાનું ને એમની આંખોમાં આંખો નાખીને ઉભા રહેવાનું. વેરી ગુડ. કારણ કે પહેલા હું શું વિચાર કરતી, કોઈ આવે એટલે હું પહેલા વિચાર કરું મારા માટે શું વિચારશે, એમને કેવું લાગશે. પછી મેં નક્કી કર્યું એમને કેવું લાગશે એ એમનો પ્રશ્ન છે, મારે શું કરવા એના વિચારે મરવું જોઈએ. બીજા દિવસે હું મારા જિંદગીમાં એ વખતે 8-10 મહિના પછી હું પહેલી વાર રાઈટ ટાઈમે ઓફિસે ગઈ. પહેલી વાર રાઈટ ટાઈમે ઓફિસ થી ઘરે આવી. કારણ કે હું પહેલા શું કરતી હતી, ઓફિસના ટાઈમથી પહેલી જતી રહું એટલે મને કોઈ જોઈ ના જાય. અને ઓફિસ બધા નીકળી જાય પછી હું બહાર નીકળું કે જેથી મને કોઈ જોઈ ના જાય, મારા ઓછામાં ઓછા લોકો જોડે કોન્ટેક્ટ થાય એના લીધે. અને બસ એ દિવસથી પછી મેં મારી જાતને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું. મને એમ થઈ ગયું કે કઈ લોકો માટે વિચારીને મરવામાં બહુ મજા નથી. હું નિરાશ થઈ ગઈ હતી, ખોટું નહીં બોલું, પણ હું આત્મહત્યા ના કરી શકી. એ બહુ સારું કર્યું, એ બહુ સારું કર્યું. એટલે તમારા કારણે બીજા હજારો લોકો આ પરિસ્થિતિમાં જીવતા શીખી ગયા. અત્યારે એ જ કહું છું કે મરવું એ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી. તમે તો તમે 1000 જવાબો શોધી શકશો. તો તમારા માટે વાળ વગર એટલે સાચું સૌંદર્ય શું છે? આજે એ વાળ હોય કે વાળ ના હોય, સાચું સૌંદર્ય શું છે તમારા માટે? સાચું સૌંદર્ય તમારા વિચારોમાં છે. વેરી ગુડ. તમારા આત્માની સુંદરતા એ તમારા વિચારોથી વ્યક્ત થતી હોય છે. તમે ગોરું ચામડું છે તમારી જોડે, કે તમારી જોડે એકદમ ફર્સ્ટ ક્લાસ હાઈટ છે, કે જે બ્યુટી માનકો જે આ સો કોલ્ડ સમાજે નક્કી કર્યા છે આપણા માટે, બ્યુટી બેરિયર્સ, કે આવું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, ફલાણું ઢીકણું, એ કશું કામમાં નથી આવતું. અગર તમે જ વિચાર કરો, શરીરની ખૂબસૂરતી જો એટલી બધી શાશ્વત હોત તો અત્યારે આ જે બધા ક્લિયોપેટ્રા ની બધી જે સુંદરીઓ બધી એના કરતા એકથી એક બધી મરી ગઈ, લોકો એને રાખીને જીવતા હોત ને એની જોડે. તમારા શરીરની ખૂબસૂરતી બહુ થોડો સમય સુધી કોઈને આકર્ષી શકશે. અને તમારા શરીરની ખૂબસૂરતી જે છે, બહાર દેખાવ જે તમારો છે, જેના ઉપર લોકો મોહિત થાય છે, એ માત્ર તમારા હાર્મોન્સ નો ઉભરો હોય છે. જે ક્ષણે હાર્મોન્સ બેસી જશે એ ક્ષણે તમારું બધાનું ગમે તેવા તમે હશો પણ જે ઓરિજિનલ છો એ જ છીએ બધા. શરીરના શારીરિક સૌંદર્ય તો ઉંમરની સાથે એમાં ઘટાડો વધારો થતો જ રહે છે. એટલે એને કરતા તમે જે કહો છો આત્માનું સૌંદર્ય એ બહુ મોટી વાત છે. તો તમે આ પછી લોંગ લાસ્ટિંગ છે. હા, તો તમે આ માથે પછીથી ટેટુ ત્રોફાવવાનું ક્યારે નક્કી કર્યું? એ કેવી રીતે તમને વિચાર આવ્યો? હા, એકચ્યુઅલી જ્યારે હું આ બધામાંથી બહાર નીકળી મેન્ટલી, પછી ધીરે ધીરે મેં અત્યાર સુધી હું શું કરતી હતી,
લોકો માટે એટલે મીન્સ લોકોમાં હું સારી રીતે લાગુ એના માટે હું મારા શરીર સાથે સતત દમન કર્યા કરતી હતી. મેં આખા એ વર્ષોમાં મને એવું યાદ છે એક દિવસ એવો નહીં જતો હોય કે જેમાં મેં દવા ના ખાધી હોય કે દવા ના લગાવી હોય. જેટલા લોકો એટલી વાતો ને એટલી દવાઓ, પેલું મરતા ક્યાં નહીં કરતા વાળી વાત છે ને, એવી વાત હતી મારા માટે. તો હું ગમે તે જે કે બધું જ કર્યા કરતી હતી. પછી હું આ થયા પછી મેં નક્કી કર્યું કે પછી હું એલોપેશિયાને સમજવા માંડી. તો મેં સૌથી પહેલા અલગ અલગ કન્ક્લુઝન ઉપર હું આવી. એમાં સૌથી પહેલું કન્ક્લુઝન એ હતું કે હું મરી નથી અને હું એલોપેશિયાને લીધે મરવાની નથી. સૌથી મોટા રાહતના સમાચાર એ હતા. બરાબર. પછી બીજી વાત આખી વ્યૂહરચના હતી આ. પછી બીજી વાત એ હતી કે જ્યાં સુધી લોકોને મારા માટે અભાવો હોય કે લોકોને મને જોઈ તો એ લોકો મારાથી દૂર રહે. બરાબર. મને જીવવા માટે એ લોકોના ઘેર જઈને બેસવાનું નથી. તો મારે નથી લોકોનું ખાવાનું. હું મારું કમાઈ હું ખાઉં છું. તો હું પછી શું કરે લોકોથી બીવું. બીજી વસ્તુ કરી મેં લોકોથી બીવાનું બંધ કર્યું. કોઈનાથી એમ નથી કર્યું હવે ઉપરવાળાની જ બીક રાખવાની, બાકી કોઈની બીક નહીં રાખવાની. બરાબર. બરાબર. પછી ત્રીજી વસ્તુ હું એલોપેશિયાને સમજવા માંડી. અને જ્યારે એલોપેશિયાને સમજવા માંડી ત્યારે મને એમ થયું કે આ તો ખરેખર મારા માટે ઉપકારી વસ્તુ થઈ ગઈ છે. બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ. હા, કે હું એવું માનતી હતી કે જે વસ્તુ મારા માટે ખરાબ છે એ તો મારા માટે એટલી સારી છે કે એને મને લોકોના સાચા રંગ બતાવ્યા. બરાબર. જે બહાર આપણા ઉપર ખોટો પ્રેમ બતાવતા હતા અને જે અંદર એમના માટે એમના મનમાં આપણા માટે અંદર શું ઝેર ભર્યું છે એ તો એલોપેશિયાએ જ કાઢી આપ્યું ને. જી જી. પછી મેં કર્યું કે હવે મારા શરીરને મદદ કરવી જોઈએ. મેં અત્યાર સુધી જે શરીરની જોડે બદતમીજી કરી છે ને એ છોડી દેવી જોઈએ અને મારા શરીરને મદદ કરવી જોઈએ. પછી મેં એલોપેશિયાને એક્સેપ્ટ કરવાના સાથે સાથે મેં એમ વિચાર કર્યો કે એલોપેશિયા માટે મને લોકો એમ કહેતા હતા કે પહેલા એને બહુ સરસ લાગતી હતી ને એનું બહુ અભિમાન હતું. આટલા સારા વાળ હતા એનું અભિમાન હતું. હવે એ કેવી થઈ ગઈ છે એમ કહો કોઈ એવા આને પ્રેમ ના કરી શકે. એટલે બધાને એવું લાગતું હતું કે હવે આ તો ખતમ એમ. મારે એ વસ્તુના આખી બદલવી હતી. મેં કીધું હવે આ ખતમ નહીં, તમારા માટે ખેલ ખતમ હશે, મારા માટે હવે શરૂ થાય છે. હવે મારો સમય શરૂ થશે. મને એક વાત સમજાવો ને કે એલોપેશિયા થાય છે કેમ અને કેવી રીતે થાય છે? એનું કારણ શું હોય છે? ડોક્ટરી તમને થવા પાછળનું કારણ શું હોઈ શકે? એનું કોઈ કારણ જ નથી, એ પ્રોબ્લેમ છે. એટલે તો એને એકચ્યુઅલી એલોપેશિયા ઓટોઇમ્યુન જેમ આપણને ડાયાબિટીસ થાય, થાઇરોઇડ થાય એવી રીતે આ એલોપેશિયા થાય. ઓકે. પણ એમાં શું થાય એલોપેશિયા ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી વસ્તુ અત્યારે શું 5 માંથી 4 જણનો હોય છે. એટલે એ આપણને વધારે ખરાબ નથી લાગતું અને એનાથી તમારું અપિયરન્સ છે જે બહારનો દેખાવ એ નથી બદલાતું. એટલે લોકોને ખબર પડતી. પણ આ વસ્તુ એવી છે કે એનાથી તમે ડાયરેક્ટ તમે જે હતા તમારું અસ્તિત્વ એના જ પેલા એમાં ગાબડા પાડવાનું શરૂ કરે આ વસ્તુ. એટલે લોકો આને એક્સેપ્ટ નથી કરતા. અને આ થવાનું કારણ આજની તારીખ સુધી કોઈને ખબર નથી. એકચ્યુઅલી વેદ પુરાણના કાળથી એલોપેશિયા છે આપણી વચ્ચે. એ આયુર્વેદિકના પણ ઘણા બધા ઈલાજ છે ઉંદરીના. અચ્છા. કોઈ ઈલાજ મને કામમાં આવશે એ જ ઈલાજ બીજા કોઈનો ઉંદરી થશે તો એને કામમાં આવશે એની કોઈ ગેરંટી નહીં. આપણે ત્યાં આપણે ગુજરાતી ભાષામાં એને ઉંદરી કહે છે. ઉંદરી કહીએ. આયુર્વેદની ભાષામાં એને ઉંદરી કહે છે. તો પછી એટલે મારો પ્રશ્ન એ જ હતો કે તમે પછી આ માથે ટેટુ ત્રોખાવાનો તમને કેવી રીતે વિચાર આવ્યો? એ વાત અધૂરી રહી. એટલે આ બધું થયા પછી મેં જે અલગ અલગ વ્યૂહરચના નક્કી કરીને એની અંદર આ એક વસ્તુ હતી કે મને પહેલેથી જ કંઈ ક્યાંક ટેટુ કરાવવું હતું શરીરમાં. તો એ થતું નતું ઘણા સમયથી કોઈ પણ કારણોસર. તો પછી આ જયારે થયા પછી ઘણા વખતે પછી હું મિરરમાં મારી જાતને જોતી થઈ હતી. મને મિરરથી એ ડિપ્રેશનનો સમય હતો ને ત્યારે આપણને અમુક ડર લાગે. એમાં એક ડર આ હતો હું મિરરમાં મારી જાતને નથી જોઈ શકતી. બીજો ડર એ હતો કે હું સાડી નથી પહેરતી એ વખતે. મને સાડી પહેરવાની બીક લાગતી હતી. મને થતું હતું હું સાડી પહેરીશ તો મારા આવા વાળ વગર સાડી કેવી લાગશે. એટલે એ સાડી પહેરવાનો પણ એક ડર હતો મારા મગજમાં. આપણને જયારે ડિપ્રેશનમાં હોય ત્યારે આવા નાના નાના ડર લાગે આપણને. એમાં આવા ડરો હતા.
મને હું કોઈ જે જુલ્ફો વાળ વાળી જે વાતો હોય ને કે એવા બોલિવૂડના આપણા ગુજરાતી ગાયનો જેમાં વાળની વાત આવતી હોય એવા એવા ગીતો નથી સાંભળી શકતી. આવા બધા મારા ડર હતા. તો એ વખતે પછી હું એક વખત મિરરમાં જોવા જતો મેં વિચાર કર્યો કે મને ભગવાન આટલું સરસ કેનવાસ આપ્યું છે તો મારે આનો જ ઉપયોગ કરવો જોઈએ ને. મારા બીજા શરીરના કોઈ ભાગમાં હું કરું એના કરતા પછી કીધું ચલો આ જ કેનવાસ હું મારા મનપસંદ રીતે ભગવાને ભલે વાળ લઈ લીધા પણ મારો ટેટુ તો નહીં લઈ શકે ને ભગવાન. તો એક પ્રકારનું ટેટુના કારણે એક પ્રકારનો એક આત્મવિશ્વાસ પણ હું ખોટું નહીં બોલું કે આવ્યો મારામાં. કારણ કે શું પહેલા આપણે જયારે એલોપેશિયામાં તમે હોવ પૂરા જયારે મને તો એલોપેશિયા યુનિવર્સલ હતું એટલે એલોપેશિયા થાય ને ત્યારે તમને સૌ પ્રથમ તમારી જાતની શરમ આવવા માંડે અનનોઈંગલી શરમ. અને આપણને એ શરમ એવા આખું જયારે માથું આમ ખુલ્લું હોય ત્યારે એક પ્રકારની એવી શરમ હોય જાણે આપણે કપડા ના પહેરાવા આપણને જે શરમ આવતી હોય ને એ પ્રકારની નગ્નતાનો અહેસાસ થતો હતો. પણ આ ટેટુ મને અત્યારે મારા મનમાં એક કોન્ફિડન્સ છે મારા માથામાં કંઈક છે એકદમ નથી એવું નથી. એટલે આ એક ટ્રીક હતી મારા પ્રોબ્લેમ સોલ્વિંગ ની એક ટ્રીક હતી કે હું ટેટુ કરું અને અનનોઈંગલી ટેટુ મારી આઈડેન્ટિટી બની ગયું. અનનોઈંગલી એ ટેટુ એ મને ખરેખર આત્મવિશ્વાસ આપ્યો. હું ખોટું નહીં પણ એક સક્સેસ થઈ. તો પછી તમે પછી તમારી પેલી જે સ્પર્ધાઓમાં આની સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો એની વાત કરો. હા ના એટલે પછી ટેટુ કર્યા પછી જ્યારે મને આ એલોપેશિયાનો જે સમય હતો એ વખતે લોકો ડાયરેક્ટ મારા સૌંદર્યથી મારા વાળ નહીં ટકલા હોવાનું એ કમ્પેરિઝન કરતા. તો મને એમ થયું કે ખાલી વાળ જ નથી ને પણ હું તો મારું મન એવું ને એવું છે મારા વિચારો એવા ને એવા છે તો એકલા વાળ ના હોવાથી મારું સૌંદર્ય જતું રહે એવું મારી જાતનું હું માનવા તૈયાર નહોતી. તો મને એમ થયું કે મારે એ વસ્તુ સાબિત કરવી જોઈએ તો મારા વાળ એ મારું સૌંદર્ય નહોતું પણ મારા વિચારો એ મારું સૌંદર્ય છે. મારું સૌંદર્ય મારા માથાની ઉપરના વાળમાં નહોતું પણ આની અંદર જે વિચારો છે એમાં છે મારું સૌંદર્ય. મેં કીધું હું આ વસ્તુ સાબિત કરવી હશે તો મારે એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં એક સામાન્ય ખૂબસૂરત સ્ત્રીઓ એવું માનતી હોય કે આ જગ્યાએ બધા ખૂબસૂરત લોકો હોય. આ જગ્યા રેમ્પ વોક છે અને રેમ્પ એવી સ્ત્રીઓ કરી શકે કે જેનામાં ખૂબસૂરતી હોય. મોડેલિંગ એવી સ્ત્રી કરી શકે કે જેનામાં ખૂબસૂરતી હોય. તો મારે એ જગ્યા ગ્રેપ કરવી પડે એના માટે. તો મેં એના માટે પ્રયત્ન કર્યો. પછી મેં નક્કી કર્યું કે હવે હું આ બ્યુટી પેજન્ટમાં જઉં. અચ્છા એ શું હોય છે જરા કહો ને. બ્યુટી પેજન્ટ એ લોકોને માટે થોડુંક નવો વિષય છે તો તમે એ સમજાવો. બ્યુટી પેજન્ટ એકચ્યુઅલી આ સૌંદર્ય સ્પર્ધાઓ જે થતી હોય છે મિસ ઇન્ડિયા મિસિસ ઇન્ડિયા મિસ યુનિવર્સ મિસિસ યુનિવર્સ મિસ વર્લ્ડ મિસિસ વર્લ્ડ એ એક પ્રકારની સૌંદર્ય સ્પર્ધાઓ હોય છે ને એમાં એવું હોય કે જે છોકરીઓ થોડી ફેશનેબલ કે જે વધારે સારી દેખાતી હોય એ લોકો એ જગ્યાએ જવા માટેની ઈચ્છુક હોય. તો મને એમ થયું કે મને મારી જાતને સાબિત કરવી હોય તો મારે આવી રીતે બ્યુટી પેજન્ટમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. મેં સૌથી પહેલા મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ એવી અહીંની એક પેજન્ટ છે દિલ્હીની એના માટે મેં ટ્રાય કર્યો અને એમાં એક ફોર્મ હોય તો એ ફોર્મમાં વાળનું પણ એક કોલમ હોય. તો એટલે એમાં લખવાનું કે તમારા વાળ કેવા છે નાના મોટા કલર હેર કલર એવું. તો મેં એમાં લખ્યું નો હેર એવું મેં લખી કાઢ્યું. પછી મને વિશ્વાસ નતો કે એ લોકો મને બોલાવશે પણ એ લોકોએ મને બહુ પ્રેમથી આવકારી હોય કે પહેલી જ વખત એવું બની રહ્યું છે આપણા ભારતમાં કે કોઈ વાળ વગરની સ્ત્રી અંદર પાર્ટિસિપેટ કરી રહી છે કરવા માંગે છે એવું પહેલી જ વખત થઈ રહ્યું છે અને તમે આવો અમને આનંદ થશે. અને પછી તો હું એમાં એ પછી તો આખી એક જર્ની શરૂ થઈ. હા જર્ની શરૂ થઈ. આખી એક અલગ એ જર્ની પછી હું એની અંદર હું મિસિસ પીપલ્સ ચોઇસ નું મને એવોર્ડ મળ્યો એમાં. અને એમાં જ જજ તરીકે જીનત અમાન હતા. એમાં દુબઈમાં પણ અમુક રાઉન્ડ થયા હતા એના એ મિસિસ ઇન્ડિયા. તો દુબઈ સુધી હું ગઈ. દિલ્હીમાં પછી એનો ફિનાલે હતો એમાં જીનત અમાન હતા.
હમ. અને એમને બહુ જ એપ્રિશિએટ કરી. જજીસ હમ. પણ બહુ એપ્રિશિએટ કરી. પછી હમ. એ પછી મેં મિસિસ પુણેમાં ને એ બધામાં પણ પાર્ટિસિપેટ કર્યું. બધી જગ્યાએ બહુ સારો. ને શું થયું હતું કે ભારતમાં એક પહેલો એલોપેશિયન હતી હું, કે હમ. જેણે આ બધા પાર્ટિસિપેટ કર્યું. અને હમ. પછી હું મિસિસ ઇન્ડિયા સીઇસ ઇન્ડિયા એક દિલ્હીની એક જે સૌંદર્ય સ્પર્ધા આયોજિત કરે એ સંસ્થા છે, એની અંદર જ્યારે હું ગઈ, પછી એની જે મેનેજર હતી એ પણ હમ. લેડી હતી, અને હમ. છે. અને એમણે પછી મને એ સ્પર્ધા પછી એમના એટલે એવું હોય કે જે નેશનલની સ્પર્ધા હોય આગળ ઇન્ટરનેશનલ માટે આપણને પ્રપોઝ કરે, જવા દે. તો હમ. પછી એમણે સિલેક્શન કર્યું મિસિસ ઇન્ડિયા સીઇઝ ઇન્ડિયા વાળાએ, અને મને મિસિસ ઇન્ડિયા માટે ફિલિપિન્સમાં જે 2018માં જે થઈ મિસિસ સ્પર્ધા. યુનિવર્સ, હમ. મિસિસ યુનિવર્સ માટેની એમાં મને મોકલી. અને એમાં એ વખતે 71 આખા વિશ્વમાંથી 71 દેશની સુંદરીઓ આવી હતી એ અચ્છા. વખતે. અને હા હા એમાં હું ભારત તરફથી હું પણ એક હતી. હા અને હા. એની અંદર મને મિસિસ કોન્ફિડન્સ અચ્છા. મિસિસ કોન્ફિડન્સને એવોર્ડ મળ્યો, કારણ કે હું મિસિસ યુનિવર્સમાં પણ હું પહેલી જ એલોપેશિયન હતી. આખી હા. આખી દુનિયામાં આજ સુધી કોઈ એલોપેશિયન પાર્ટિસિપેટ નથી કર્યું. નથી કર્યું. ઓકે. હા, તો એ વખતે 2018માં મને મિસિસ ઇન્ડિયા સીઇઝ ઇન્ડિયા તરફથી ત્યાં જવા મળ્યું. અને ત્યાં હમ. આગળ પણ મિસિસ યુનિવર્સ કોન્ફિડન્સ ઓકે. એવો એવોર્ડ મને ત્યાં પણ મળ્યો. અને ઇન હા હા. શોર્ટ મેં સૌંદર્યમાં પછી તો મેં રેમ્પ વોક કર્યા, મોડેલિંગ કર્યું, અને મેં હમ. લોકોને એ રીતે ફોટા પાડ્યા કે તમે જે મારા સૌંદર્ય માટે તમે રોતા હતા, એ સૌંદર્ય હવે મને મળ્યું છે. એ વખતે તેને હકીકતમાં તમે હું તમે આખી જુદી વ્યાખ્યા આપી. હા સુંદરતાની એક જુદી વ્યાખ્યા આપી તમે, કે વાળ જ માત્ર સૌંદર્યનો ભાગ નથી. સુંદરતા, હમ તમે વાળ વગર પણ એ સૌંદર્યનો એક ભાગ છે. હા. યસ. તો તો જોનારની આંખોમાં વધારે હોય છે સુંદરતા, હા. રિફ્લેક્શન. તમારી આંખો સુંદર હશે તો તમને ક્યાંય પણ વાળ નથી તોય પણ મને સુંદર માનનારા ઘણા લોકો છે. હમ 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 સુંદર માનતા હોય એવા લોકો ઘણા છે આજે હમ પણ, હમ ભગવાનની હમ. દયાથી. એટલે મને આવા લોકોનો કોઈ સર્ટિફિકેટની જરૂર નથી રહી કે હું સુંદર છું કે નથી. નથી. અચ્છા, પછી બસ. તમે લખવાનું પણ શરૂ કર્યું. લખો છો તમે, કે તમારા હા, અ, આર્ટિકલ્સ વગેરે? હા. હા. એકચ્યુઅલી મેં એની વાત. 3 વર્ષ મુંબઈ સમાચારમાં કોલમ લખી. હમ. એ કોલમ ઉલઝનની આરપાર. શું હા, નામ? મુંબઈ સમાચાર ન્યૂઝપેપર છે, 200 વર્ષ જૂનું છે હા. ભારતનું. ના ના, એટલે તમારી કોલમનું નામ શું? ઉલઝનની આરપાર, ઉલઝનની આરપાર. તો અચ્છા. એમાં લક બાય ચાન્સ એના જે મેઇન કરતા હતા છે નિલેશભાઈ, એમણે પણ મને એમ કીધું કે તમે એકચ્યુઅલી તમારી ઉલઝનમાંથી બહાર નીકળ્યા છો બેન, તો તમે લોકોને પણ રસ્તો બતાવો. અને એ રીતે પછી એમણે ચાન્સ આપ્યો. અને એટલે તો કઉ છું ને, મને લોકો સારા લોકો બહુ મળ્યા આવી રીતે. અને એ તો. પછી એમણે 3 વર્ષ સુધી મારી કોલમ ચાલી. એમાં વાચકો પ્રશ્નો પૂછતા અને હું હમ એમનો જવાબ આપતી. હમ હમ અને હમ. પછી 3 વર્ષ પછી મેં જ બંધ કર્યું, ત્યારે એ બંધ થઈ. મેં જ કહ્યું કે બસ હવે મેં બહુ લખ્યું. હમ. કારણ કે શું થયું છે, મારી જોબમાં બહુ સમય જાય એવા મારી જોબ, અને મારી જોબ પણ લખવાની જ છે એકચ્યુઅલી. અચ્છા. હું ઓકે. લોકો માટે પુસ્તક બનાવું છું, 1 થી 12 ધોરણના મહારાષ્ટ્રના. ગુજરાતી ભાષાના. આ ગુજરાતી ભાષાના. તો એમાં પણ મારે સતત વાંચવું, સતત લખવું અને સતત અપડેટ રહેવું. અને મારી બરાબર. થોડી ઓફિસની જવાબદારીઓ પણ વધી ગઈ, એટલે પછી મેં હમણાં બંધ કર્યું એ. પણ હું સતત હમ. લખતી રહું છું. સોશિયલ મીડિયામાં તમે જોજો, એમાં પણ મારી પાસે ઇનબોક્સમાં હજી નહીં તો 500 સવાલો પડ્યા છે જેનો મેં જવાબ નથી આપ્યો. પણ હું બરાબર. આપીશ, હું આપું છું બધાને, હું કહી રાખું છું. ધીરે ધીરે મારા સમયે તમને જવાબ મળશે. તરત ને તરત જવાબ નહીં મળે, પણ પછી લખું તમારી છું, પાસે લખું. મોટિવેશન માટે પણ ઘણા લોકો, તમે પછી એક મોટિવેશનના એક આધાર બની ગયા લોકો માટે. એ કહું કેવી છું રીતે થયું? હા, એ મોટિવેશન લોકો. જોઉં છું. હમ. હું કશું ન. નહીં, હું એ લોકોને એમ જ કહું છું કે મેં કોઈ મોટિવેશન માટે મારી જિંદગી નથી કરી. મેં જીવવા માટે જે રસ્તો અપનાવ્યો એ ઓટોમેટિકલી મોટિવેશન બની ગયું છે. એ વસ્તુ અલગ છે. બાકી હમ. જયારે હું જીવવું હતું ત્યારે મેં આવું કઈ વિચાર નતું કે હું એ લોકોને કહું છું, હું મારા સ્વાર્થ માટે મેં આ બધું કર્યું છે. પણ એનો કુદરતે મોટિવેશનમાં કન્વર્ટ કર્યું, એ મારા માટે એની મહેરબાની છે. ધેટ્સ ઓલ. બાકી હમ. મારે તો સ્વાર્થ જ હતો કે મારે જીવવું હતું, અને હમ. મેં જીવવા માટે જ આ બધું કર્યું. મારે હમ. મરવું નતું બસ. મેં તો નક્કી કર્યું. તમારી પાસે જે કે આવા કોઈક એલોપેશિયાના કે એવા કોઈક પ્રકારના
તકલીફવાળા લોકો આવતા હશે. હા એવા કોઈ કેસ તમે કોઈની વાત કરો ને, કોઈના એવા દાખલા આપો ને કે જે બહુ જ હારી ગયા હોય, થાકી ગયા હોય, જેમ તમે હારી ગયા હતા, પણ તમને કુદરતે માર્ગ કરી આપ્યો, હિંમત આપી, એવું કોઈક પ્રસંગ હોય તો કહો. ઘણા ઘણા દાખલાઓ છે બધા. ભારતમાં બદકિસ્મતી શું છે કે એ લોકો મારી પાસે બધું જ એમનું હૈયું ખોલે, બધું જ કે, પણ એક જ વસ્તુ કે તમારું નામ અમારું ડિક્લેર ના થવું જોઈએ. એટલે મીન્સ હા. એ લોકો એટલા ડરે છે આજની તારીખમાં પણ. અમારું હમ. એલોપેશિયાનું ગ્રુપ છે, પણ આજની તારીખમાં પણ હેર મીન્સ પોતાનું માથું સ્કાર્ફ, કેપ, વિગમાં કવર કર્યા વગર કોઈ ફોટો પણ એ ગ્રુપમાં નથી હોતું એ લોકો. અચ્છા. એટલે તમે વિચાર કરો કે આ એલોપેશિયાનો સ્વીકાર કેટલો અઘરો છે. અઘરો છે. હમ, હા, હમ. તો લોકો હિંમત નથી કરતા બહાર આવવાની. હિંમત નથી કરતા બહાર આવવાની. તો એવા કેટલાય લોકો છે. હમ, હમ, કેટલીય બહેનો જેમને હું સમજાવું છું કે તમે વીક પહેરીને જીવવું છે પણ જીવો. હમ, એન્ડ ઓફ ધ ડે તો એક જ વસ્તુ છે કે જીવવું મુશ્કેલ પડશે તમને. હમ, તમને અત્યારે એવું લાગશે કે આ જીવવું મુશ્કેલ પડશે, પણ એ મુશ્કેલ સોદો પણ સારો છે. હમ, મરી જવું એના કરતા આ સોદો સારો છે. તમે વીક પહેરો, કેપ પહેરો, સ્કાર્ફ પહેરો, જે પહેરવું હોય પહેરો. તમારી હમ, મરજી પ્રમાણે તમે એલોપેશિયા જોડે પેચઅપ કરો, એની જોડે સમાધાન કરો. લોકો જોડે ભલે ઝઘડો, પણ તમે તમારી જાત જોડે ના ઝઘડશો. હમ, આપણી જાત જોડેની જે ઝઘડા હોય છે ને એ આપણને આ દુનિયાથી દૂર લઈ જાય છે. હમ, પણ આપણે હમ. આપણી જાતની જોડે રહેવાનું અને લોકોથી ભલે દૂર થઈ જઈએ, વાંધો તમને નહીં. એવું ખબર છે કે એટલે એવા કોઈ સર્વે થયા છે એલોપેશિયાના કેટલા દર્દીઓ હશે ભારતમાં? ભારતમાં એકચ્યુઅલી એલોપેશિયાના દર્દીઓ તો ઘણા હશે, પણ ડોક્ટરો પોતે એમ કે છે કે આપણે સાચો આંકડો જ ના આપી શકે, કારણ કે એ લોકો છુપાવતા જ હોય છે. હમ, હમ. આપણો એટલે સમાજ એવા એવો ભારતીય સમાજ એવો બનાયેલો છે ને તો એને નક્કી કર્યા પ્રમાણે માપદંડમાં તમે ચોકઠામાં ના બેસો તો આઉટ ઓફ ધ હા, એટલે બોક્સ લોકો બહાર આવવા પણ તૈયાર નથી થતા. તૈયાર નથી. એટલે આપણી પાસે એલોપેશિયાના ભારતમાં સાચા આંકડા છે જ નહીં. સાચી વાત છે. હમ, હમ, હમ. તો એલોપેશિયન તમે આપણે પહેલો જે એવોર્ડ જીત્યા હમ સૌંદર્ય સ્પર્ધાના, કે ફર્સ્ટ એલોપેશિયન મોડલ તરીકે તમે બહાર આયા જીતીને, તો એ તમને ગૌરવ આપે છે કે તમને એવું લાગે છે કે આ મારી હવે જવાબદારી બની ગઈ, વધી ગઈ જવાબદારી? એકચ્યુઅલી એ વખતે કરતી વખતે તો મેં મારું એક જ એમ હતો કે આ મારે તમને મેં આગળ કહી દીધું છે કે મારા જીવવાના ઝંઝાવાતમાં આવું કંઈક કરવું હતું કે જેથી મને જીવવા માટેનું બળ મળે. હમ, હું જે હારી ગઈ હતી એકદમ, તો એ બળ મળતા મળતા જે મને ખરેખર ગૌરવ આપ્યું છે આ બધી વસ્તુએ, સાથે સાથે એક જવાબદારી પણ આપી છે. એટલે હું તો એક જ વસ્તુ માનું છું કે અત્યારનું મારું જીવન જે છે એ ભાડા ઉપર આપેલું છે એલોપેશિયા અવેરનેસને. હા. અને એલોપેશિયા અવેરનેસ એ ભાડું છે મારું. હું જીવું ત્યાં સુધી એના માટે સતત પ્રયત્ન કરવા એ મારી જવાબદારી છે. એ મારા હમ, ગૌરવનો જવાબદારી તરીકે સ્વીકાર્યું છે. અને એ હમ, વસ્તુ એમ પણ એવું છે કે કેટલાય લોકો એવા હોય છે કે જે લોકો એવું માને છે કે મેં આ બધા એવોર્ડ પૈસા આપી આપીને ખરીદ્યા છે. એવાય લોકો છે આ દુનિયામાં, વિઘ્ન હા, સંતોષીઓ. એ તો બધા દરેક જાતની વાતો થતી હોય છે. હમ, મેં કીધું તમારામાં તમે જે સમજવું એ સમજો. બાકી આજ સુધી ભગવાનની દયાથી મારે કોઈ એવોર્ડ માટે પૈસા આપવા નથી પડ્યા. ગોડ્સ ગ્રેસ, એટલું શાંતિ છે. હમ, 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 પણ એટલે હમ. શું, લોકો તૈયાર જ હોય છે. પણ તમે તો તમે 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 આ તમે તમે આ એવોર્ડ તમને મળ્યા, તમને અને પછી એલોપેશિયાના એવા લોકો આયા તમારી પાસે કે અમારે પણ આવી રીતે તમારી જેમ ભાગ લેવો છે, કે એવું કોઈ? એક એક બે છોકરીઓ આવી હતી એવી રીતે, પણ હમ. એ લોકોએ પાર્ટિસિપેટ પણ કર્યું, પણ એ લોકોએ વીક સાથે પાર્ટિસિપેટ કર્યું હતું. હા, હા. ઓકે. અને એટલે આટલી એક હિંમત. છોકરી હા, એક છોકરીએ હિંમત કરી હતી એલોપેશિયા સાથે એ કરવાની, પણ એ બધા રાઉન્ડમાં એ આગળ પછી હા. ના વધી શકી, કે પછી એ આગળ ના ગઈ કોઈ પણ કારણોસર. પણ હમ, હમ, બધી છોકરીઓ એક વસ્તુ છે કે છોકરીઓ જીવી રહી છે એલોપેશિયા સાથે, હમ, ભલે વીક પેન જીવતી હોય. એ હમ, એમનું યુદ્ધ છે અને કઈ રીતે લડવું એ લોકોએ નક્કી કર્યું.
હમ, હમ, પણ હમ, બાકી હું બધી છોકરીઓને એમ જ કહું છું, જો આપણને રાખ બનાવવા માટે જ 4 લોકો ખભા ઉપર લઈને જાય છે છેલ્લે. હમ, આમ હમ, જિંદગીમાં કોઈ તમને આંગળી ના આપે, પણ એ વખત ખભા ઉપર લઈને જશે આપણને હમ, માટીમાં મેળવવા માટે. એટલે હમ, મેં કીધું એટલે એ લોકો આપણને માટીમાં મેળવી દે ને એ પહેલા હમ, આપણે એવું જીવન જીવીને જઈએ ને કે આપણે હમ, મરી જઈશું ત્યારે 4 લોકો નહીં, દુનિયાના 40 શું કેટલાય લોકો યાદ કરે આપણને. હમ, હમ, એટલે હમ, આ તો હિંમત વગર મરવું નહીં, બસ. હમ. તો પછી અત્યારે એવું કોઈ એસોસિએશન કે એવું કોઈ ગ્રુપ કે એવું કંઈ ચાલે છે એલોપેશિયન્સનું ઇન્ડિયામાં? એકચ્યુઅલી દુર્ભાગ્ય કહેવું જોઈએ આ. આખી દુનિયામાં એલોપેશિયા સપોર્ટ ગ્રુપ હોય છે, પણ આપણા ભારતમાં હજી સુધી એલોપેશિયા એવું સપોર્ટ ગ્રુપ નથી. હું નથી એના માટે થતું. ટ્રાય કરું છું, પણ હું એક જ વસ્તુ છે કે હું વન મેન આર્મી એવું સમજીને પણ હું મારી રીતે પર્સનલ કાઉન્સેલિંગ ચાલુ રાખું છું એલોપેશિયા માટે. હમ, અને હમ, કોન્સ્ટન્ટ હું બધા જેટલા એલોપેશિયાના જે મારી પાસે આવે છે કેસીસ, એમાં હમ, હું પછી વાર નથી કરતી. હું તરત જ એ લોકો જોડે કોન્ટેક્ટ કરું, એ લોકો જોડે વાત હમ, કરું અને એ હમ, લોકોને આમાંથી બહાર કાઢવા માટેના સતત મારા પ્રયત્નો ચાલુ છે અને અવિરત ચાલુ રહેશે આ વસ્તુ. હમ, 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 બસ. હમ, હમ, હમ. તો હવે કોઈ સકાઇટ્રિસ્ટની કોઈ હેલ્પ મળતી હોય કે એવું ખરું કાઉન્સેલિંગ માટે? કાઉન્સિલિંગમાં એકચ્યુઅલી સાયકેટ્રિસ્ટ મદદ કરી શકે છે એલોપેશિયન તરીકે જીવવા માટે જે હમ, જોઈએ છે એ. હમ, પણ જનરલી એકચ્યુઅલી આની અંદર જે ભારતમાં જે રૂટ્સ દેખાય છે ને, એ મને હમ, એવું લાગે છે કે આ હમ, વસ્તુમાં આ જે વાળનો ધંધો છે ને, હમ. ડર્મેટોલોજીસ્ટ આના માટેના, એમાં ભયંકર પૈસા છે. એટલે એ અચ્છા. આખી લોબી એટલી મજબૂત છે ને, તો હમ, એટલે એ લોકો એલોપેશિયાના પેશન્ટ વાળ સાથે એટલે વીક સાથે જીવે એના માટે એ લોકો વધારે પ્રયત્નો કરશે. મારા જેવું કોઈ પેશન્ટ આવી રીતે જીવવા માટે જો મજબૂત બની જશે અને હમ, જો એવા બધા પેશન્ટ થઈ જશે તો એમનો ધંધો જ જતો રહેશે. હમ, 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 હમ. તમે ડોક્ટર જોડે જાઓ એટલે ડોક્ટર સામેથી તમને કહે કે તમે આવી રીતે જિંદગી કેવી રીતે, મને કહેતા હતા ડોક્ટર પોતે હમ. કે તમે આવી રીતે એમ કહો માથું ઢાંકીને એ રીતે તો એમ કે પેલા વાંદરા જેવા લાગીએ પેલું એમ. હમ. તમે વીક એના વગર તમે જિંદગી કેવી રીતે જીવશો? હવે હમ. ડોક્ટર જ જ્યાં આ શબ્દો કહેતા હોય, હમ. ડોક્ટર જ મને કે મારા એક પેશન્ટે તો આત્મહત્યા કરી નાખી બેન, તમારા જેવું જ થયું હતું બોલો. એટલે જ્યારે એ નેગેટિવ એપ્રોચ લોકોના હોય છે. હમ. હા. ડોક્ટર જ આપણને નિરાશ કરતા હોય તો પછી લોકોની તો શું વાત. એટલે આ હમ. આખું એક ષડયંત્ર છે. હમ. હમ. તમારા દેખાવનું તમે જુઓ, તમે અત્યારે ભારતમાં તમે જ્યાં જુઓ ત્યાં કેસ આ હેર ટ્રાન્સપ્લાન્ટેશન હમ. એમને એમ પેલા પુરુષો, ઇવન પુરુષો નહીં, આમ ટાળ થતી હોય ને તો એ લોકો ડરી જાય છે. હમ. હવે આવી રીતે શું, કેવી રીતે હમ. જીવવાનું? હમ. એટલે હમ. આખું જે છે ને માયાજાળ એ સૌંદર્યની અને બાહ્ય દેખાવનું જે છે એમાંથી બહાર નીકળવું આમ અઘરું. માણસ માટે બહુ અઘરું છે. હમ. હમ. તમારે માટે અગ્નિજા નવલકથા લખાઈ, હા હા પ્રફુલભાઈએ લખી. એ હા નવલકથા વિશે વાત કરો ને. હા એકચ્યુઅલી જ્યારે એના માટે જ્યારે સરે વાત કરી હતી એ વખતે એકચ્યુઅલી મને નતું લાગતું કે એ લખી શકશે. પણ એમને એક પ્રકારનું મારામાં સ્પાર્ક દેખાયું હતું એ વખતે. અને એ એકચ્યુઅલી મુંબઈ સમાચારના કામ માટે સર અહીંયા પુનામાં આવ્યા હતા. અને એ વખતે મારી ઓફિસમાં જ એમના કોઈ બીજા ફ્રેન્ડ છે, તો એમના થ્રુ અમે મળ્યા હતા સર સાથે. તો મને એ વખત નતું લાગતું કે એવું કંઈક થશે. લખાશે. મારા આશ્ચર્ય વચ્ચે ખરેખર 2-4 વાર ફરી મળ્યા અને મારા વિશે બધું જાણ્યું. અને એમને ખરેખર હું એમના માટે એમનો આ પ્લેટફોર્મ પરથી આભાર માનું છું કે એક મારા જીવન માટે મેં જે નહોતું વિચાર્યું હા. એ બધું થયું ને. એક મારા એલોપેશિયાનો આભાર માનું છું કે એના લીધે આ બધું એક અલગ જ જીવનમાં આપણા માટે બુક તમે લખાવવી. એક સામાન્ય સ્ત્રી તરીકે જીવતા હોત તો કદાચ તમે સુંદરતાની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું ના વિચાર્યું હોત. યસ, મેં વિચાર્યું પણ ના હોત કે હું કોઈ દિવસ રેમ્પ વોક પણ કરી શકું છું. હા, સપને પણ નહીં વિચાર્યું. આ જ કહેવાય ને પેલું કે બ્લેસિંગ્સ ઇન ડિસગાઈઝ જે આપણે કહીએ છીએ કે અભિશાપમાંથી આશીર્વાદ, એની જે માં વાત છે. હા, યસ યસ. પણ તો તમે પછી એક બાલ ન હોય એવી કંઈક રચના પણ તમારા માટે થઈ. એ શું હતું? હા, બાલ હો ન હો. હાલ હો ના હો પોડકાસ્ટ થયું, પોડકાસ્ટની સિરીઝ થઈ.
અચ્છા બાલહોના. હા હા, એ અચ્છા આખી અલગ અલગ પ્રકારના મેં એલોપેશિયા વિશે એમાં માહિતી આપી, અને અત્યારે જે એલોપેશિયન્સ છે એવા 4-5 એલોપેશિયન્સ નું પણ અલગ અલગ એપિસોડમાં અમે એમને આવરી લીધા, અને હમ લોકોને જાણ્યું કે બાલ હો ના હો કઈ ફરક નથી પડતો. તમારું મન સારું હોવું જોઈએ, મન સુંદર હોવું જોઈએ, તો તમારા વાળ તમારા દેખાવમાં કઈ ફરક પાડી શકવાના નથી. હા હા હા. અને અ, પણ એવો મને કોઈક એકાદ બે દાખલા તમે આપો ને એવા એલોપેશિયન પેશન્ટ્સના, કે તમારા મોટિવેશન પછી એમનામાં કંઈક નવો જીવન જીવવાનો ઉત્સાહ આવ્યો હોય, એવું કંઈ થયું હોય. એમાં સૌથી પહેલા તો એક નામ નહીં આપું, એક કેસ છે હા, નામ નામ અમદાવાદ. આપવાની જરૂર નથી, પણ ખાલી એક કિસ્સા તરીકે એને. અમદાવાદમાં જ એક છોકરી હતી. એને હમ, એ સીએ ની એક્ઝામ આપતી હતી, અને એના હમ, 2 દિવસ પહેલા જ મને એનો ફોન આવ્યો કે મને બહુ ડિપ્રેશન આવી ગયું છે, મારાથી મને એવું લાગે છે હું નહીં જીવી શકું. હમ. મેં સતત એની સાથે વાત કર્યા પછી એ છોકરી એ ખરેખર એક્ઝામ આપીને આજે સારી જગ્યાએ જોબ કરે છે એ છોકરી. તો અચ્છા. હા હા, અને મારા કોન્ટેક્ટમાં છે. પણ મને બરાબર. આનંદ થાય છે કે મેં મારા જીવનના એક પેલા એમાંથી મેં એના માટે કંઈક હું બીજું તો શું કરી શકવાની હતી, પણ ના, એના વાત મેં સાચી. બે શબ્દો બોલીને મેં મારા જિંદગીનું જે ધ્યેય છે એના તરફ હું વફાદાર રહી. બીજો હમ, કેસ તો એવું છે કે એ બેનને છે એલોપેશિયા, ને એ સતત મારા કોન્ટેક્ટમાં આજની તારીખમાં પણ અમુક ટાઈમ તો એ માનતો નહીં, રાતે 2 વાગે એ બેનના મેસેજ આવ્યા હોય. કારણ કે આહા, આ વસ્તુ એવી છે એલોપેશિયા ને, એ સતત ડિપ્રેશન આવે જાય આવી જાય આવે જાય આવી જાય એવું સતત હમ, થયા કરે. હમ, તમારું જેમ હાર્મોન્સ નું થાય એમાં ડિપ્રેશન નું આવવું જવું સતત ચાલતું હોય. હમ, તો હમ, હમ, એ હમ, બેનને પણ સમજાવું છું, અને એ બેનને પણ કહું કે તમે, અને એ જીવી રહ્યા છે. હમ, એટલે આ એવા કેસો છે કે જે બહુ નાસીપાસ થઈ ગયા હોય, દુનિયાથી એકદમ કોઈને કહી ના શકતા હોય હમ. એવા ના. એવા કેસ. અમુક એવા પેરેન્ટ્સ પણ છે કે જે પોતાની એક 20-22 વર્ષની છોકરી માટે 50 વર્ષનું મુહૂર્ત જોતા હોય. ઓકે. કોઈ એક સામાજિક સંસ્થાના માધ્યમથી એ બેનને સમજાવવાનું, એના પેરેન્ટ્સને મારા હમ. હિસ્સે આવ્યું હોય એવી બન્યું છે. અચ્છા. હા, હમ, હમ. અને એ લગ્ન રોકી શક્યા હોય કુદરતની મહેરબાનીથી, એવું પણ બન્યું છે. આહા, આહા. આમાં શું વાહ. છે, એલોપેશિયા વિશેની અજ્ઞાનતા એ હમ, સૌથી મોટો ભાગ ભજવે છે આ બધામાં. હમ, હમ, ઘણા એક બેન એવા પણ હતા કે જેમને મારી જ આગળ વીગ ઉતાર્યા પછી એટલું રડ્યા હતા કે મારા ઘરમાં મારા માટે બંધન છે, વીગ પહેર્યા વગર હું મારા રૂમની બહાર ના નીકળી શકું. ઓકે. એટલા ત્રસ્ત થઈ ગયા હતા એ બંધનથી હમ. કે મને ખબર છે, હું આજ પછી તમારા સિવાય કોની સામે હું આ ખોલી માથું નથી નહીં ખોલી શકવાની. કરશું. હમ, તમારા સાથે હું જેટલો સમય બેઠી એટલો સમય હું મારી જાત સાથે બેઠી, એવો મને આનંદ થાય. હમ, હમ. તો તમે અને હવે આપણે આપણો કાર્યક્રમ પૂરો થવા આવ્યો છે, વાર્તાલાપ, કારણ કે 1 કલાકનો સમય પૂરો થવા આવ્યો છે. તમે અ, તમારા વિશે જે નવલકથા લખાઈ એનું નામ તો એમણે અગ્નિજા આપ્યું, જી, પણ તમે તમારા જીવનને એક જ વાક્યમાં વર્ણવવું હોય તો તમે શું કહો? એક જ વાક્ય. એક જ વાક્યમાં. કારણ કે તમે ઘણું બધું કહ્યું તમારા જીવન વિશે, પણ એક જ વાક્યમાં, કે તમે જેમાંથી જે સંઘર્ષો કર્યા, અને જે માનસિક સંઘર્ષો કર્યા, એ અને શારીરિક પ્રતાડના પણ થઈ, એ બધાની અંદરથી તમે બહાર આવ્યા. તો તમારે પોતાને તમારા વિશે એક જ વાક્ય કહેવું હોય તો, કે એક જ શબ્દ કે એક ઉપનામ આપવું હોય તો શું કહો? માય ગોડ, આ અઘરો પ્રશ્ન પૂછ્યો. હમ. એક જ વાક્યમાં કહેવા તો બહુ મુશ્કેલ છે મારી પેલા એનું એ કરવું, હમ. પણ લોકોના અસ્વીકારથી સ્વીકાર તરફ. વેરી ગુડ. બહુ સરસ.
બહુ સરસ, બહુ સરસ. એટલે અ, 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 સ- તમે પોતાના માટે જ સામાજિક સ્વીકારનો માર્ગ તમે પોતે જ ચિતર્યો. Yes. અને લોકો અસ્વીકાર કરી હતી. લોકોને તો ખબર પડી ગઈ હતી હું મરવાની જ છું. પણ એમાંથી હું સ્વીકાર आफ्टर ऑल जो कहेवाय છે ને કોને जिसमें कोई कमी नहीं है હમ, आसमां के पास भी तो जमीन नहीं है હમ. દરેકને કંઈક ની કંઈક કમી રહેવાની મારામાં આ કમી છે તો ધેટ્સ ઓલ તમે બીજી સ્ત્રીઓને શું સંદેશ આપશો? બીજી સ્ત્રીઓનું એવું જ કહીશ કે જિંદગીમાં જ્યારે તમારા એવી પરિસ્થિતિ આવે છે ને કે જ્યારે ચેલેન્જ આવે છે તમારા જીવનમાં તમારે એટલો વિશ્વાસ રાખવાનો કે એ ચેલેન્જ જ તમને ચેન્જ કરશે. વાહ, ચેલેન્જ પાસ કરી જાવ તમે આના આપણા માટે આપણો અસંભવ કશું જ નથી. યા. તમે એ બધું જ કરી શકો જે તમે વિચારો છો. હમ, 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 હમ. સ્ત્રીઓ માટે એક બીજી મહત્વની વાત કે સહનશીલતા એ સારી વાત છે સહન કરવું હમ, અને કોઈને જે ગમવું રમવું જમવું ભાવશે જમશે જે કરશો એ કરશો પણ હમ. તમે એક વાર યાદ રાખવી કે સ્વાભિમાન સાથે કોઈ પણ વસ્તુનું સમાધાન નહીં કરવાનું. વેરી ગુડ. બહુ સહનશીલતા કરવાની પણ સ્વાભિમાન માટે તમારો અન્યાયનો વિરોધ કરવાનો. બરાબર. નહીંતર તો બધાને નજર પડી જશે જેટલો અપરાધ અન્યાય સહન કરવામાં છે ને એ ગુનો કર્યા બરાબર અપરાધ છે. હમ, 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 હમ. આજકાલ સ્ત્રીઓનું હું જોઉં છું ને મારી પાસે કેટલા બધા કેસીસ છે જે હમ, ભારતીય સમાજમાં સ્ત્રીઓની હાલત છે હમ, હમ, કે હમ. આનું કારણ શું છે કે એ લોકો ચૂપ રહેશે અને આફ્ટર ઓલ તો આપણે બધા એક દિવસ મરી જઈશું આપણી ચુપ્પીઓ લઈ લઈને અને જ્યારે છેલ્લો વિચાર આપણો એક જ હશે કે કાશ હું બોલી હોત. હમ. શું થાય બોલવાથી શું થાય મેક્સિમમ ઘરમાં ઝઘડો થાય તો ભલે થતો તમે દરેક વસ્તુ માટે સ્ત્રીઓને આદત પડી ગઈ છે પોતાની જાતને જ દોષી માનવાની હમ. પણ દરેક વસ્તુ તમારા સમાધાનોથી તમે એ બધું સોલ્વ નહીં કરી શકો કારણ કે એ બધું કરવાથી તમારામાં આજુબાજુ જે ટોક્સિક લોકો છે ને એ લોકોને મજા પડી જશે. એટલે આત્મવિશ્વાસ તમારે એટલો કેળવવો જોઈએ કે બીજી સામાજિક અસ્વીકૃતિઓને પણ તમે અને નકારી શકો. સામાજિક અન્યાયો ઘરમાં થતા અન્યાયો આમાં એવું છે ને ભાઈ કે તમે જુઓ દુનિયામાં જેમ એવું કહેવાય છે ને કે બધાને શહીદ લોકોની વાતો કરવી ગમે શહીદો ગમે પણ એમને બીજાના ઘરમાં થવો જોઈએ શહીદ પોતાના ઘરમાં ના થવો જોઈએ. એવું સ્વતંત્ર વિચારવાળી બૈરીઓની વાતો બધાને ગમે બધાને સારું લાગે પણ એ બૈરીઓ પોતાના ઘરમાં ના જોઈએ બીજાના ઘરમાં જોઈએ એવી વસ્તુઓ છે. આ સમાજ એવો ડબલ મોઢા વાળો સમાજ છે. જી, જી, જી. એટલે સ્ત્રીઓ તો બહુ પણ જાગૃત કીર્તિબેન બહુ જ હિંમતવાળા છો તમે અને ખૂબ જ હિંમતપૂર્વક તમે જીવન જીવ્યા છો અને તમે તમામ મુશ્કેલીઓમાંથી માર્ગ તમે પોતે કાઢ્યો છે. અને એટલે તમારા કુદરતે તમારી સાથે જે કંઈ કર્યું તે પણ એની સામે કુદરતે તમને બીજી રીતે એનો રસ્તો પણ કરી આપ્યો. ખોબલે એટલે ખોબલે આપ્યું. હા, એટલે કદાચ આપણને એવું લાગે કે અ, ક્યારેક આપણને ભગવાન માટે પણ એમ થાય કે આ ભગવાન મારી જોડે કેમ આવું કરે છે? પણ હા એના શું હા, થતું હતું પણ એના પાસે ભગવાન માટે તમારા માટે બહુ મોટી યોજનાઓ હોય છે. હા જે આપણને દેખાતી નથી. દેખાતી નથી અને એટલે યસ આપણે એ વખતે નાસીપાસ થઈએ છીએ. પણ એ યસ યસ નાસીપાસના સમયમાં જો તમે થોડીક હિંમત જાળવી રાખો, તો બિલકુલ તમારું જીવન આખું બદલાઈ જાય. પણ એકદમ ખરેખર તમે ખૂબ હિંમતપૂર્વક જીવ્યા છો અને તમે અ, અનેક સ્ત્રીઓ માટે માર્ગદર્શક બન્યા છો. ઘણા લોકોને તમે માર્ગદર્શન, મોટિવેશન આપી અને તમે અ, ફરી પાછા જીવવાના માર્ગે દોર્યા છે. તમે અને આનંદ એટલા માટે થાય છે કે તમે થોડીક મુશ્કેલીઓ પછી પણ આપણે આજે 1 કલાકનો વાર્તાલાપ કરી શક્યા મારા શોમાં. પણ પહેલી વખત આટલી બધી મુશ્કેલીઓ પાર પાડીને આપણે અહીંયા સુધી પહોંચ્યા. એટલે હા, એટલે આ પણ એનીવે એક એમાં પણ કંઈક સંકેત હશે. યસ યસ એટલે હા, પણ થેન્ક બધું યુ, positive થેન્ક યુ. હોય છે. ખૂબ યસ ખૂબ આભાર કેતકીબેન તમારો મારા શોમાં આવ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દોસ્તો
આજની આ કહાની અચંબિત કરી ગઈ અને પ્રભાવિત પણ કરી ગઈ. એક ક્રૂર આઘાતથી પીડાયેલી મહિલાની કહાની આપણે સાંભળી અને એ જ સ્ત્રીના તૂટી ચૂકેલા પણ ફરી દ્રઢતાથી જોડેલા આત્મબળની કહાની આપણે સાંભળી છે. એ રાત્રે જો કેતકી જાનીએ જીવન પસંદ ન કર્યું હોત તો આજે કેટલાય એમના જેવી જ બીમારીવાળા અજાણ્યા લોકો જીવી જવાની હિંમત ક્યાંથી લાવતા? આજે કેતકી જાની જીવિત છે એટલે હજારો લોકો જીવતા છે. આજે એ બોલે છે એટલે અનેકોના મૌન તૂટ્યા છે. આજે કેતકી જાની ગર્વથી ટાલ પડેલા માથા સાથે ઉન્નત મસ્તકે ઊભા છે એટલે જ કેટલાય માથા શરમથી ઝૂકતા અટક્યા છે. દોસ્તો, આ માત્ર એક સંઘર્ષની દાસ્તાન નથી. આ તો છે માનવ મનની અસીમ શક્તિનું દર્શન. દોસ્તો, જેમના માથે એક પણ વાળ નથી એ સ્ત્રી આજે વિશ્વભરના લોકોના જીવનમાં આશાનું કિરણ બની છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક એવોર્ડ્સથી સન્માનિત આ વિભૂતિની શીખ એ જ છે કે પાનખર ગમે તેટલી આકરી હોય પણ જો જળમાં સંવેદના હોય અને માટીમાં મક્કમતા તો વસંતને આવતા કોઈ રોકી શકતું નથી. કેતકી જાની આપની હાકલથી અનેક હાર્યા થાક્યા મનોબળ ફરી બેઠા થાય એવી મંગલ કામના. મિત્રો, હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, હવે વિદાય લઈશ એક વાયદા સાથે. ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ, નવો અવાજ અને એક નવી ગાથા સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખજો અને યાદ રાખજો, તમે જેવા છો એવા જ સુંદર છો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी